કાકા હા તમને ખબર છે અલગ અલગ બધા જનરેશન નું નામ છે એવું? એટલે 1928 થી 1945 એટલે સાયલેન્ટ જનરેશન, 1946 થી 1964 બેબી બુમર્સ, હે 1965 થી 1980 જનરેશન એક્સ, એમ પછી 1981 થી 1996 હા એ મિલેનિયલ્સ કહેવાય, 1997 થી 2009 એ જનરેશન ઝી એટલે જનરેશન ઝેડ પણ કહે છે, હા 2010 થી 2024 એ આલ્ફા જનરેશન, અને હવે જે 2025 માં જે આયા ને એ બધા બીટા જનરેશન. આ બધું શું છે લખું ટેકનિકલ? હું તો પેઢી ને એવું બધું જ ખબર. એટલે એ રીતે હવે નામ આપેલા છે. ત્યાં કોણ નક્કી કરે? એ નહીં ખબર, ત્યાં કોણે ફેલાયું? અમે બધાએ. ત્યાં કીધું કોણે? એ નહીં ખબર, ત્યાં આલ્ફા બીટા ગામા ના રેડિયેશન પર કેમ નામ રાખ્યા? એ કશું જ ખબર નહીં. આ રિસર્ચ નો વિષય છે, અમે બધી કરશું. અમથા બધા હું તો તમારું કયું આવે? મારું મિલેનિયલ્સ. એટલે તમારું જનરેશન છેલ્લું જેના નાનપણના ફોટા મોબાઈલ થી નથી લીધા. હા કરેક્ટ. તો બદલાયું જ આખું તેમ. એ તો જે નામ હોય હા જનરેશન બદલાયું તો છે. સતત 15-20 વર્ષે બદલાય જો. પહેલા લોકો સફળ થતા હતા, હવે ખાલી વાયરલ થાય છે. વાત તો સહી है. લાયા. પહેલા લોકો કહેતા હતા ને ફૂલો ફલો, હા હવે કે છે ફોલો કરો. ટેકનોલોજી જનરેશન નક્કી કરે એટલે આ બીજું કઈ નહીં. હા કરેક્ટ. તો આમાં મુકુંદ દાદા ક્યાં આવે? એ તો જનરેશન ચિરંજીવી લા, એને સદીઓમાં માપવા પડે.